આજના માટે આવું જ છે. તો આજના માટે આટલું છે આપણા માટે. તો આજના માટે આટલું જ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. શેફનો આર્ટિસ્ટ આવી ગયો, ઠપકાઈને ચેક કરીને જોવે હું આમાં ખબર પડતી છે. હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજનું તમારા મારા નવા વ્લોગમાં. જોકે ઘણા સમયથી આપણે કે બહાર જતા નહોતા અને કે વિડીયો એટલે આપણી ચેનલમાં અપલોડ કરતા નહોતા. એનું કારણ કે પછી એકને એક જગ્યાએ પર એકને એક મૂકવું છું. આજે આપણે બહાર જવાનું થાય એમ છે કે આપણે અમરેલી બાજુનો ફેરો છે, તો આપણે ખાટલા એલી બાજુ લઈને જવાના છે કાલે. તો આજે આપણે ભરીને કમ્પ્લીટ કરીને રાખવાના છે સાંજે, અને પછી સવારમાં 6 વાગે નીકળવાનું છે. તો એ આપણે સાંજે ભરીને રાખી દે એટલે 6 વાગ્યાથી નીકળી અને ત્યાંથી તમને વિડીયો બતાવ્યા જાય છે કે ભાઈ રસ્તામાં શું શું આપણે એલ બાજુનું અમરેલીમાં 1-2 દરગાહ છે, ત્યાં પણ આપણે જવું છે. તો એ તમને પણ આમાં બતાવી દઈશ. બાકી રિટર્નમાં આવતું હોય તો પછી ક્યાં કણે આપણે એલી બાજુ જવા જેવું હોય છે ત્યાં પણ આપણે જતા આવશે. તો સારું, હાલો મળીએ આપણે આપણા આગળના વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહીજો મારા અંત સુધી વિડીયામાં. તો અત્યારે આપણે રિક્ષા ભરીને કમ્પ્લીટ રાખી છે. સવાર આપણે હવે નીકળવાનું છે અમરેલી બાજુ તરફ. 2 ખાટલા રજવાડી ભરતના ઢોલિયા મૂકવા જવાના છે. આપણે અહીંથી થાય 114 કિલોમીટર. તો હાલો આપણી કમ્પ્લીટ અને સવારે વહેલા ઉઠીને નીકળવાનું છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો હાલ અત્યારે આપણે છે ને આપણા ગામથી નીકળી ગયા અને સાતનમાં પહોંચી ગયા. તમને સાંજે કહેતો હતો કે હું 6 વાગે નીકળી જઈશ. તો અત્યારે ભરીને કમ્પ્લીટ ચા પાણી પીને હવે નીકળી ગયો. ઘણા ટાઈમ સમયથી આપણે આવ્યા નથી, લગભગ તો મહિનો દિવસ થઈ જાય. આપણે કે બહારનો ફેરો આવ્યો નથી અને કાંઈ બહાર ક્યાંય ગયા નથી, એટલે આપણે બ્લોગ નથી નવો મૂક્યો. તો હવે એમ લાગ્યું કે હાલો હવે બહાર જવા જેવું છે તો આપણે જરૂર બતાવી દઈએ કે આપણે એ બાજુનો ફેરો છે. તો આપણે ભલે ને જે હોય તે આપણે મારી જર્ની તમને ઠેઠ લાગી જોયા રાખજો. કાંઈક નવીન માહિતી તમને બતાવી દઈશ. અત્યારે મારા ગામથી આગળનું પાટિયું છે ત્યાં આપણે સાતનમન પાસે પહોંચ્યા ગયા. હાલો હવે આપણે ધીમે ધીમે રિક્ષા ચાલુ કરી નાખીએ અને હવે આપણે નીકળી. નજીકમાં એવું લાગશે જવા જેવું છે તો આપણે ત્યાં જઈ આવશે. બાકી તો એને અમરેલીની પહેલાંની ફાર્મ હાઉસ છે ત્યાં આપણે ઉતારવાના છે ખાટલા. અત્યારે આપણે પંપ પાસે ભૂકી ગયા. આપણી બાબુડી ભૂકી થઈ ગઈ છે. હવે પહેલાં એનું ખાવાનું કરી નાખીને પછી આપણું તો ભૂખા આવ્યા છે. હવે એનું પહેલાં ખાવાનું કરી નાખીએ પછી આપણે એક વચ્ચે રસ્તામાં ઊભા રહીને આપણે નાસ્તો કરી લઈએ. જોકે પહેલાં એને જ પુગાડવી પડશે ને, નકર એ નહીં પોગે તો આપણે નહીં પોગી. ફાઇનલી આપણે હવે વાગ્યા છે 8 અને પહોંચ્યા છે આપણે એટલે રાજકોટ પહોંચ્યા. હવે 60 કિલોમીટર કપાઈ ગયું છે. રાજકોટનું સર્કલ વટી ગયા. તો હાલમાં અત્યારે આપણે બાબરા પહોંચ્યા છે. ત્યારે બાબરાનું આપણે સર્કલ કે ને આપણે ચોકડીએ આથી હવે પાટો પડે અમરેલી બાજુ આપણે અહીંથી જવાનું છે. ટોપમાં આપણે 80 કિલોમીટર કાપી નાખ્યું. હવે ક્યાંય હોલ્ટ નહોતો કર્યો તો અહીંયા હવે થોડીક વાર આપણે 15 મિનિટ ઊભા રહી પછી અહીંથી હવે જઈ ધીમે ધીમે. હવે અહીંથી આપણે 25 કિલોમીટર જેટલું જ છે, બહુ આગું નથી. ત્યાંથી પછી તો આપણે જેવા ઉતાર લઈએ ત્યાર પછી આપણે નવરા થાય ત્યાર પછી આપણે ફરવા જાવું એટલે આજુબાજુમાં. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે અમરેલીમાં પહોંચી ગયા હોય એટલે પાર્ટી પ્લોટ પાસે અત્યારે પહોંચવા આવ્યા. બસ હવે થોડીક વાર હશે. આમે હશે એ જ પોગી ગયા. હવે ઉતારી એટલી વાર હે. જો ફાર્મ હાઉસ હજી બેનું જ છે. પાર્ટી પ્લોટ છે. મેરેજનું ફંક્શનનું અત્યારે તૈયારી હાલે જો.
શેખનો આર્ટિસ્ટન આવી ગયો ઠપકારીને ચેક કરીને જોવે હું આમાં ખબર પડતી છે. હાલમાં અત્યારે આપણે અમરેલીના સર્કલે પહોંચ્યા હોય. હવે અહીંથી આપણે જાય સિટીમાં એક બે દરગાહ શરીફ છે ને આગળ આપણે સલામ કરતા આવી. આલી બાજુ આવ્યા હોય તો એ થતું જાય ને પછી આલ બાજુ ક્યાં જલ્દી આવવાનું થાય. અમરેલીના બસ સ્ટેન્ડે પહોંચ્યા આપણે હાલમાં. આ મસ્જિદ છે અને આપણે અહીંયા બાજુમાં જો આપણે ઓલું મુંગર દેખાય બાજી સાપી દરગાહ છે ત્યાં આપણે જવાનું છે. હજરત બાજી સાફી મજા શરીફ છે. તો હાલો અંદર સલામ દુઆ કરતા આવી. આપણે સલામ કરી લીધા. હાલો અહીંયા બાજુમાં છે ત્યાં આવે જતા આવે. બીજી અમરેલીની મોટામાં મોટી જામા મસ્જિદ પ્રખ્યાત છે. એ મોટામાં મોટી છે. અત્યારે આપણે સલામ કરી લીધા. આ તમને કહેતો હતો કે આમાં બીજી દરગાહ છે ત્યાંનું તમને બતાવી દઈ. હવે અહીંથી આપણે અમરેલીની બહાર નીકળી ત્યાં આપણે જે નાની કંઈક ગામ છે ત્યાં આપણે બે દરગાહ છે. બેબન સાબીની દરગાહ છે ને એની બાજુ આપણે ત્યાં આપણે તમને સલામ કરાવી દઈએ. આપણે અત્યારે હવે અમરેલીની બારોબાર નીકળી ગયા છે. બે દરગાહ હતી આપણે તો ત્યાંના આપણે સલામ કરી લીધા છે. અમરેલીની જેવા બહાર નીકળીને હજી ત્યાં બેબન સાબીની દરગાહ છે. હજી જોઈ હવે નીકળે જવા જેવું હોય છે ઉતારા જેવો સારો લોકેશન છે તો આપણે એ વધારે ઉતારી વિડીયોમાં. તો આપણે અમરેલીના અત્યારે ડેમે આવ્યા છે. બરાબર અમરેલીની બહાર નીકળતા મોટો ડેમ છે ત્યાં આવ્યા. અડધો ભરેલો હોય અડધો ખાલી. ડેમના કાંઠે હે પાણીમાં વચ્ચોવચ સાઈડમાં ફરતી કોર પાણી. સારો આપણે સલામ કરી લીધા. હવે અહીંથી આપણે રાજકોટ બાજુ રિટર્ન નીકળીએ. હજી બે ઠેકાણે છીએ. હવે જોઈએ હજી લોકેશનમાં દેખાય ત્યાં ઠેકાણે આપણે જતા આવશે. સલામ કરી લીધા. કહેતા તો ને પાણીમાં જો વચ્ચો બીમ ભરીને વચ્ચે કરેલી છે. સાઈડમાં આમ રસ્તો છે ફરતી કોર આમ રોડના કાંઠે જ છે. લોકેશનમાં બતાવે જ છે બેબન સાપી કરો ને એટલે આપણે અમરેલીથી રાજકોટ વાળા રસ્તા ઉપર જ છે. આપણે હવે પાછા બાબરા પૂગી ગયા. જોકે ચિતળમાં અહીંયા દરગાહ તો હતી પણ એમાં હતું એવું પેસેન્જર આપણે 8 મળી ગયા હતા ને ડાયરેક્ટ બાબરાના હતા. હવે ત્યાં દરગાહે જવા બે એટલી વાર તો કાંઈ કોઈ પેસેન્જર એટલી વાર તો કાંઈ વાટ જોવે નહીં એટલે આપણે એ દરગાહે નથી ગયા ને હવે સીધા બાબરા.
વાંય એટલે નાસ્તો કરી લે. હવે સવારનું કંઈ ચા પાણી કે કાંઈ ખાધું નથી. વાંય નાસ્તો કરી લે હવે, ત્યાર પછી આપણે આગળ વધીએ. પછી હવે આપણે વહી રહ્યા જસદણ બાજુ. ત્યાં કાલુપીર પાસે કાલુપીર કે ન્યાય દરગાહ જતા આવે, ત્યાં ભાઈબંધની એક મુલાકાત પણ કરતા આવી. હાલ બાજુ આવ્યા હોય તો હવે ત્યાંથી ચોકડી હતી ખાલી 5 કિલોમીટર આગળ હોય તો સીધો હાઈલા જાય. હાલો તે હવે ત્યાં હોય ને એટલે ઓલા ડિસ્ટર્બ થાય કે ઓલા જે બે રમતા હોય ને એ ડિસ્ટર્બ થાય. એ જ્યારે કોમેન્ટ ઓલું બોલિંગ રનર ચાલુ હોય ને બોલિંગ નું ત્યારે કોમેન્ટ્રી બંધ કરી દેવા. મારે ત્યારે ચાલુ થાય ત્યારે તો આપણે હવે અત્યારે જસદણ થી પાછા વધી ગયા. હવે જાય રાજકોટ, પછી આપણે અહીંથી હવે જાય ઘર બાજુ. માતાજીનું મંદિર છે અને ગેટ સુધી પગથિયા છે. અને આ ચોમાસાનો સમય હોય ને ત્યારે આની ઉપર જાય બહુ મસ્ત સિનસિનરી હોય. આની ઉપર લીલોતરી ગાય નો ઘટે એવું હોય. અત્યારે લાગે આપણે અહીંથી આવડો ગમતો, પણ ત્યાં જાય એટલે આપણને ખબર પડે ચોટીલા જેવો જ છે. આપણે હવે અત્યારે આ બરદોઈને આપણો આ જે ડુંગર આવ્યો ને હલેન્ડા પછી આવે અને રાજકોટની બેની વચ્ચે આવે. ઠેઠ સુધી આમાં પગથિયા છે જે આપણે બ્લોકમાં દેખાય છે. પહેલાં ત્યાંથી આપણે આમાં ડુંગર ઉપર ચડીને અહીંથી રસ્તો જાય છે. ત્યાંથી સામે દેખાય, ત્યાંથી અંદર પગથિયા છે, ઠેઠ ઉપર લગી જાય છે. તો જે પણ આપણા નવા વ્યુઅર્સ હોય એમના માટે ખાસ નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે પણ આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે એમને ખાસ અપીલ છે કે પૂરેપૂરો આપણો વિડીયો જોયો છે તો મારા વિડીયોને લાઈક પણ કરી દો. હવે અહીંથી આપણો બ્લોગ કરીએ છીએ પૂરો. 50 કિલોમીટર બાકી છે. હવે ધીમે ધીમે ઘરે પહોંચી જાય. તો આજના માટે આવું જ છે. તો આજના માટે આટલું છે આપણા માટે. તો આજના માટે આટલું જ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મારા અવનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરી નાખજો. એના માટે કે તમને અવનવાર મારા વિડીયો જેવા પણ મૂકવા એટલે તમને નોટિફિકેશન ઉપર તમને બતાવી દે બધાને પહેલાં જ. સારું, આવજો. બાય બાય.